ભારતીય સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું, પાકિસ્તાનને ભૂગોળમાં રહેવું છે કે નહીં તે વિચારી લે. રહેવું હોય તો પાકિસ્તાન આતંકવાદને રોકે. સેના અધ્યક્ષે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું, હવે હુમલો કરીશું તો પાકિસ્તાનનો નકશો બદલાઈ જશે. ઓપરેશન સિંદૂર 2.0માં સંયમ નહીં રાખીએ. વાયુસેનાના વડા AP સિંહે પાકિસ્તાનના જૂઠાણાની પોલ ખોલી. એર ચીફ માર્શલે કહ્યું, ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને મોટા પાયે નુકસાન થયું. ભારતના હુમલામાં પાકિસ્તાનના 4 થી 5 F-16 વિમાનોને નુકસાન. પાકિસ્તાનના ઘણા એરફિલ્ડ અને સંસ્થાનો પર હુમલા કરાયા. પાકિસ્તાનના રડાર, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, રનવેને પણ નુકસાન. ભારત ચીન વચ્ચે 26 ઓક્ટોબરથી સીધી ફ્લાઇટ શરૂ થશે. કોલકાતાથી ગુઆન્ઝુ સુધી દૈનિક ફ્લાઇટ શરૂ થશે. કોરોના કાળ દરમિયાન સેવા સ્થગિત કરાઈ હતી. ચીનના વિદેશ મંત્રીની મુલાકાત બાદ નિર્ણય કરાયો. વર્ષ 2020માં કોરોના મહામારીને કારણે ભારત અને ચીન વચ્ચે આ સેવા બંધ કરાઈ હતી. ગલવાન અથડામણને કારણે બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા હતા. તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિન અને રાજ્યપાલના નિવાસસ્થાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. તમિલનાડુ પોલીસે વધારી સુરક્ષા. હવે RBI EMIને લઈને નવી સિસ્ટમ લાવવાની તૈયારીમાં છે. જો EMI ન ભર્યો તો પ્રોડક્ટનો ઉપયોગ નહીં થઈ શકે. યૌન શોષણના આરોપી સ્વામી ચૈતન્યાનંદની 3 મહિલા સહયોગીઓની ધરપકડ કરવામાં આવી. મહિલાઓએ કબૂલ્યું કે તેમણે ચૈતન્યાનંદના કહેવા પર વિદ્યાર્થિનીઓ પર દબાણ કર્યું હતું. કાશ્મીરમાં સિઝનની પહેલી બરફવર્ષા થઈ. ગુલમર્ગ, સોનમર્ગમાં પહાડની ટોચ પર બરફની સફેદ ચાદર જોવા મળી. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ મધ્યમ વરસાદ રહેશે. અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદની શક્યતા. સૌરાષ્ટ્ર કચ્છમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડશે. માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના. દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. 24 કલાક માટે વેરાવળ. અન્ય બંદરો પર LCS 3 નંબર લગાવાયું. અમરેલીના વડિયા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. મોરવાડા, હનુમાન, ખીજડીયામાં વરસાદ. સતત વરસાદે ખેડૂતોની ચિંતા વધારી. મોરબીના મચ્છુ 2 ડેમમાં 2 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા. ડેમમાંથી પાણી છોડાતા મોરબી અને માળિયાના 29 ગામોને એલર્ટ કરાયા. મચ્છુ 2 ડેમ સંપૂર્ણ ભરાતા પાણીનું સંકટ દૂર થયું. ગુજરાત ભાજપમાં રાષ્ટ્રીય પરિષદ સભ્યપદ માટે પણ ફોર્મ ભરાયા. ફોર્મ પરત ખેંચવા માટેનો સમય પૂર્ણ થયો. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પદ માટે 1 અને રાષ્ટ્રીય પરિષદના સભ્ય માટે 39 ફોર્મ ભરાયા. તમામ સભ્યો સાથે 1 ટેકેદારોએ પણ ફોર્મ ભર્યા. ભાજપ પ્રદેશ પ્રમુખ પદ માટે જગદીશ વિશ્વકર્માએ પણ ફોર્મ ભર્યું હતું. ગાંધીનગર કમલમ ખાતે ચૂંટણી અધિકારી ઉદય કાનગડને ફોર્મ સોંપ્યું. આવતીકાલે ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની સત્તાવાર જાહેરાત કરાશે. નવા પ્રમુખનો આવતીકાલે પદભાર સમારોહ યોજાશે. ભાજપના સિનિયર નેતાઓએ જગદીશ વિશ્વકર્માને શુભેચ્છા પાઠવી. આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખી બનાવી શકાય છે પ્રમુખ. જગદીશ વિશ્વકર્મા હાલમાં રાજ્યના સહકાર અને પ્રોટોકોલ મંત્રી. CM ભૂપેન્દ્ર પટેલ જ્યારે AMCAના સ્ટેન્ડિંગ ચેરમેન હતા ત્યારે વિશ્વકર્મા અમદાવાદ શહેર પ્રમુખ હતા. જગદીશ વિશ્વકર્મા OBC સમાજનો ચહેરો. ગુજરાતમાં મુખ્યમંત્રી પ્રદેશ અને પ્રદેશ અધ્યક્ષ OBC હશે. જ્ઞાતિ સમીકરણને ધ્યાને લઈ જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ બનશે. જગદીશ વિશ્વકર્માના માતા ગર્વ સાથે કહ્યું કે દીકરો મારો છે, મેં આખા દેશને સોંપ્યો છે. દીકરો પ્રદેશ પ્રમુખ બનતા જગદીશ વિશ્વકર્માના માતા પિતાએ ખુશી વ્યક્ત કરી. વિશ્વકર્મા બનાસકાંઠાના વડગામના વરણાવાડા ગામના વતની છે. ગામના લોકોમાં પણ ખુશીની લહેર જોવા મળી. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જગદીશ વિશ્વકર્માને અભિનંદન પાઠવતા કહ્યું, જગદીશ વિશ્વકર્મા મંત્રી અને અગ્રણી કાર્યકર. જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં પક્ષ વધુ મજબૂત બનશે. નીતિન પટેલે કહ્યું, જગદીશ વિશ્વકર્માનો મતદારો સાથે ઘનિષ્ઠ નાતો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપ જીતશે. ભાજપ પ્રદેશ પ્રમુખ પદ માટે ચૂંટણી અંગે અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણાનું નિવેદન. કહ્યું, પાર્ટી જેનું નામ નક્કી કરે કાર્યકર્તા ખુશ જ હોય.
ભાજપ પ્રદેશ પ્રમુખ પદ માટે ચૂંટણી અંગે ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું નિવેદન. કહ્યું, પાર્ટીએ વિચારીને જ પસંદગી કરી હશે. ઓબીસી નેતાની પસંદગી થાય તે સારી વાત. સૌરાષ્ટ્રને અત્યાર સુધી 8 પ્રમુખ મળ્યા. જગદીશ વિશ્વકર્માએ ફોર્મ ભરતા નેતાઓએ શુભકામના પાઠવી. રાઘવજી પટેલે કહ્યું, જગદીશ વિશ્વકર્મા સારા પ્રમુખ બનશે, સારી કામગીરી કરી શકશે, તમામ કાર્યકર્તાઓને સાથે લઈને ચાલશે. પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું, જગદીશભાઈની પસંદગીનો નિર્ણય યોગ્ય છે. શંભુનાથ ટુંડિયાએ કહ્યું, જગદીશભાઈ સર્વસ્વીકૃત નેતૃત્વ છે, યશસ્વી રીતે કામગીરી બજાવશે. દહેજમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 381 કરોડથી વધુ નાર્કોટિક્સના જથ્થાનો નાશ કરાયો. 17 જિલ્લાના 442 ગુનાઓમાં ડ્રગ્સ જપ્ત કરાયું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, ડ્રગ્સના રાવણનું દહન કરવામાં આવ્યું. ડ્રગ્સના દૂષણને ડામવા મહત્વપૂર્ણ પગલું. ગુજરાત પોલીસ ડ્રગ્સ સામે લડત લડી રહી છે. વોટ ચોરીના આક્ષેપ બાદ અમદાવાદના વેજલપુરમાં કોંગ્રેસની વોટ ચોરી સહી ઝુંબેશ. કોંગ્રેસ કાર્યકર્તાઓએ સહી કરી વોટ ચોરી ઝુંબેશને ટેકો આપ્યો. છોટાઉદેપુરમાં ભાજપ નેતા રાજેશ રાઠવાને આપના ચૈત્ર વસાવા મળતા રાજકીય ગરમાવો. બોડેલી સર્કિટ હાઉસમાં બંને વચ્ચે મીટિંગ થઈ. રાજેશ રાઠવાએ અગાઉ ભાજપ છોડવાની વાત કરી હતી. કેન્દ્રના ધોરણે કર્મચારીઓને ડીએ આપવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની માંગ. શિક્ષક સંઘે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો. અમદાવાદમાં ઈપીએસ પેન્શનરોએ વિરોધ પ્રદર્શિત કર્યો. ઇન્કમટેક્સ 4 રસ્તા પાસે પેન્શન વધારાની માંગ સાથે વિરોધ. સરકાર તાત્કાલિક નિર્ણય લે તેવી માંગ. ધાંગધ્રામાં ફટાકડાના હોલસેલ અને રિટેલ સ્ટોલ પર પ્રાંત અધિકારીનું ચેકિંગ. રાજકમલ ચોકમાં દુકાનો સીલ કરવામાં આવી. 1.5 લાખના ફટાકડાનો મુદ્દામાલ જપ્ત કરાયો. સુરતના ડિંડોલીમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ. અજાણ્યા વ્યક્તિએ પાટા પર લોખંડની ચેનલ મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો. સદનસીબે ટ્રેન ધીમી હોવાથી દુર્ઘટના ટળી. અમીરગઢમાં સરપંચના તલાટી પર આક્ષેપ. વિરમપુર ગામ સભામાં સરપંચે તલાટી પર આક્ષેપ કર્યા. વિકાસના કામો અટકાવતા હોવાનો આક્ષેપનો વિડીયો વાયરલ. વડોદરામાં જયરત્ન બિલ્ડિંગ 4 રસ્તા પાસે કોન્ટ્રાક્ટરે ખોદેલા ખાડામાં કાર ખાબકી. બેરિકેડ કે સુરક્ષા વગર જ કોન્ટ્રાક્ટરે ખાડો ખોદ્યો. કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે સ્થાનિકોમાં રોષની લાગણી. જૂનાગઢમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. ગેબન શાહ પીરની દરગાહે શ્વાસ લીધો હોવાની ચર્ચા ચાલી રહી છે. રાજકોટમાં 27 વર્ષીય મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યો. આંચકી અને વાયની બીમારીથી કંટાળી ઘઉંમાં નાખવાની દવા પી આપઘાત કર્યો. સુસાઇડ નોટમાં બીમારીનો ઉલ્લેખ કર્યો. અમદાવાદના બાવળામાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 2 ને ઈજા, 1 ગંભીર. બાટલો ફાટતા 4 મકાનો ક્ષતિગ્રસ્ત. આંબા તળાવ વિસ્તારનો બનાવ. ગુજરાત એટીએસે વલસાડના વાપીમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી. 2 આરોપીઓ પાસેથી મેફેડ્રોનનો જથ્થો પકડાયો. દમણ પોલીસની મદદથી 30 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું. એટીએસે કહ્યું, વાપીમાં મેફેડ્રોન ડ્રગ્સનું સ્ટોરેજ હતું. 3 થી 4 મહિનાથી ડ્રગ્સનું ઉત્પાદન ચાલતું હતું. મુંબઈમાં ડ્રગ્સ વેચવાનું પ્લાનિંગ હતું. માસ્ટર માઇન્ડ મેહુલ ઠાકુર છે. એટીએસે કહ્યું, મોહન એનસીબીના 2 ગુનામાં પકડાયો. પેરોલ પર બહાર આવ્યો છે. દમણમાં બામણપુરા સર્કલ પાસે ફાર્મ હાઉસ છે. જામનગર રોડ પર આવેલ રિયલ પર્લ પાર્ટી પ્લોટના માલિકના ગળે છરી રાખી 4 લાખની લૂંટ ચલાવાઈ. લૂંટ ચલાવનાર 2 મહિલા સહિત 4 આરોપીની પોલીસે ધરપકડ કરી. દાહોદ જિલ્લામાં 15 કરોડ ઉપરાંતની વીજ ચોરી સામે આવી. એમજીવીસીએલની વિજિલન્સ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું. તપાસમાં વેપારી, તબીબો, કોર્પોરેટર પણ ચોરીમાં સામેલ હોવાનું સામે આવ્યું. વડોદરાના કારેલીબાગ અંબાજી મંદિરમાં 2 દાનપેટીની ચોરી. વહેલી સવારે 5 વાગે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો. વડોદરામાં જૈન દેરાસરમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ. વડોદરા ગ્રામ્ય પોલીસે 5 આરોપીની ધરપકડ કરી. આરોપીઓ પાસેથી કુલ 15.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. મોડાસામાં પોલીસે વકીલ ગોપાલ ભરવાડને માર મારતા વિરોધ કરાયો. જિલ્લા કોર્ટ ખાતે પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવાયો. તમામ વકીલો કામકાજથી અળગા રહ્યા. અમદાવાદના પેલેડિયમ મોલમાં વિકૃત યુવકે ચેન્જિંગ રૂમમાં સગીરાનો વિડીયો બનાવ્યો. ચેન્જિંગ રૂમમાં મોબાઈલ રાખી સગીરાનો વિડીયો બનાવ્યો. પોલીસે આરોપી રવિ પ્રજાપતિની ધરપકડ કરી.
ચેન્જિંગ રૂમમાં મોબાઈલ જોઈને સગીરા ડરી ગઈ. સગીરાએ પોતાની માતાને જાણ કરતા મામલો સામે આવ્યો. આરોપી રવિ પ્રજાપતિના મોબાઈલમાં સગીરાના કપડાં બદલતા 4 વિડીયો મળી આવ્યા. સાબરકાંઠાના હિંમતનગરમાં પોન્ઝી સ્કીમ જેવું કૌભાંડ. એઆર કન્સલ્ટન્સીની પોન્ઝી સ્કીમમાં રોકેલા પૈસા ફસાયા. એક વ્યક્તિએ રોકેલા 4.46 લાખ રૂપિયા ફસાયા. વડોદરા મકરપુરા જીઆઈડીસીની અવાવરૂ જગ્યાએ બિનવારસી કાર મળી આવી. કારમાં અજાણ્યા લોકોએ કરી હતી તોડફોડ. કાર ચાલક મકરપુરા જીઆઈડીસી કોલોનીનો રહેવાસી. પોલીસે તપાસ હાથ ધરી. સુરતમાં 13 લાખના હીરાની ચોરી કરનાર પૂર્વ કારીગર ઝડપાયો. વરાછા મિની બજારમાં આવેલી ઓફિસથી ડુપ્લિકેટ ચાવી બનાવી દરવાજો ખોલી ચોરી કરનારને પોલીસે પકડ્યો. સુરતમાં બાળકો સાથે ખરાબ કૃત્ય કરનાર રીઢો ગુનેગાર સુનિલ ઉર્ફે લોખંડિયા ખરે ઝડપાયો. ચોકલેટની લાલચે 2 બાળકો સાથે બદકામ કર્યું હતું. નરાધમે બાળકોને મારી નાખવાની ધમકી આપી હતી.